હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં આપણે ખિસ્સામાં મૂકવાના છે મારા 3 પાસપોર્ટ સાઇઝના ફોટા. બધા પૂરા થઈ ગયા હતા. 2 આપવાના છે, એક વાર ખિસ્સામાં એક્સ્ટ્રા રાખવાનો છે. અત્યારે મમ્મી ધાબામાં પેલો ચકલીઓ પાડવા બેઠી છે, ચકલી પાડવા. અને રુચિતા તારા ચકલા ને ચકલી ને નવડાવશે. હેતને આજે સ્કૂલે અમને ગયો, કારણ કે શું છે, સવારે 7:30 વાગે સ્કૂલ ચાલુ થાય અને 9 વાગે છૂટી જાય. કારણ કે શું છે, 10મા વાળાની એક્ઝામ સવારે વહેલા ચાલુ થાય છે ને, તો એના કારણે સ્કૂલ વહેલી છૂટે છે. અને જે રિક્ષાવાળા જે ભાઈ ખરા એ આવે છે 11 વાગે, એટલે 2 કલાક વળી આ લોકો વળી હેરાન. શું કે એ તને બૂમ પાડે છે? એ 2 જણા પેલો હેત હોમવર્ક કરી રહ્યો છે. શું છે એ તો હોમવર્ક કરી રહ્યો છે ને, તો વળી ખેપડી એને કંઈક હેરાન કરી રહી છે. જો સર, આ બધું જોરાણું ચાંદ બધું ખબર પડતી નહીં તને. આનો વળી હોમવર્ક કરવા બેઠો હતો અને હળીઓ કરવા દઉં. પણ ભાઈ હોમવર્ક કરે તું એના જોડે શીખ ને. ભાઈ એને શીખવાડ, ધનુએ શીખવાડ, એક શીખવાડ. જો મમ્મી બોલ્યા તને, ચલ નીચે આવ, ચલ નીચે આય, ચલ બસ રે આ દે, ચલ પતી ગયું, છોડ દે, ચલ પતી ગયું. હા, હવે હોમવર્ક કરે, ચલો તારું. હા ટોમ એન્ડ જેરીની મસ્તી તમને કોને ગમે? ટોમ એન્ડ જેરીની મસ્તી અમારી આ ખેબડી ભાઈ ઓછી નહીં હોતી. હા ચલ આટો ખવડાવે. કૃષ્ણ, સૌને મારા સાબુદાણા ચકરી બનાવવાની છે. રાતના સાબુદાણા એકદમ ઉપર આવે એવા 4 આંગળ પાણી વધારે મૂકીને પલાળ્યા હતા, અને અત્યારે ગેસ ઉપર મૂકી અને એને થોડાક સીજવા મૂક્યા છે. જે એનું પાણી ભરી જાય એટલે મોટે ભાગે સરસ આપણા સાબુદાણા થઈ ગયા છે. હવે બટાકા બાફી અને મસળી અને આનામાં નાખી અને પછી આગળ તમને મસાલો બતાવું. ત્યારે જોઈ શકો છો સાબુદાણા મસ્ત ફૂલી ગયા છે, અને જે એનું પાણી હતું એ પણ થોડું બળી ગયું છે. એટલે થોડીક વાર આવી રીતે આપણે મૂકવા જરૂરી છે. તો આ રીતે આપણું થઈ ગયા છે સાબુદાણા. હવે એને ઉતારી દઈશું અને આપણે બટાકા બાફી દઈએ. હવે આપણે ચકરીનો મસાલો તમને બતાવું. એ સાબુદાણા મસ્ત પાણીથી કરી લીધા, થોડીક વાર ગેસ પર ચડાવી દીધા હતા, એટલે પાણી જે કંઈ અંદર વધારાનું હતું એટલે સરસ સુકાઈ ગયું છે. હવે 500 ગ્રામ એટલું માપ તમારે રાખવાનું. 500 ગ્રામ સાબુદાણા હોય તો તેના સામે 1 કિલો બટાકા તમારે લઈ લેવાના. અને બટાકા લો તો છીણીને લેવાના, કારણ કે જે આપણે ચકરી પાડીએ ને તો વચ્ચે એની ગાંઠો આવે નહીં, અને વચ્ચે આપણે ફસાઈ ના જાય, કસામાં ફસાઈ ના જાય. આવી રીતે ગાંઠો ના આવી જોઈએ, એટલે એને હંમેશા તમારે છીણીને લેવાના. હવે તમારા સ્વાદ અનુસાર તમે એના અંદર મરચું નાખી શકો છો. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એને મરચું નાખવાનું. અને જીરું મેં પહેલાં નહોતું નાખ્યું, અત્યારે પાછળથી એટલા માટે નાખવું કે જીરાને લઈને આપણી ચકરી શ્યામ ના પડી જાય. હવે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખીશું. તમે જે પ્રમાણે મીઠું ઉપયોગ કરતા હોય એ તમે કરી શકો છો. મારી પાસે ધાણા પડ્યા છે તો ધાણા પણ હું નાખીશ ચકરીમાં. તમારી પાસે ના હોય તો નહીં નાખવાના. એટલું બધું ગરમ નથી, એટલે આ બધી વસ્તુ હું હાથે જ મસળીશ, કારણ કે હાથે મસળીશું તો જે આપણી અંદર ગાંઠ બટાકા કદાચ કોઈક રહી ગયા હોય ગાંઠા જેવા, તો સરસ મિક્સ થઈ જાય. અને સાબુદાણાનો માવો પણ થોડોક ઠંડો થઈ ગયો છે, એટલે બહુ ગરમ નથી. એટલા માટે હું હાથથી જ એને સરસ ધોઈ અને આપણે હાથથી એને મસળીને તૈયાર કરીશું. થોડુંક ગરમ છે એટલે અંદર જીરું ભળી જાય. સાબુદાણાની ખીચડી જેવો મસાલો થઈ ગયો છે. આ તમે ગરમ ગરમ ખાવું હોય તો ખાઈ પણ શકો છો.
ઘણા લોકો 2 કિલો નાખે છે, પણ 2 કિલો નાખવાથી ચકરી તમારે કડક થઈ જતી હોય છે. એટલે 500 ગ્રામ સાબુદાણા હોય તો એના પાછળ 1 જ કિલો નાખવું, એટલે આપણી ચકરી એકદમ પોચી અને સરસ થાય. આપણું માપ છે. આના અંદર સોડા કેવું કશું પાપડીઓ ખાર કેવું કશું આવતું નથી. સાબુદાણાની પોતાની ફ્લેવર હોય છે, તો ઓટોમેટિક ફૂલતું હોય છે. સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે તમારી પાસે સંચો તો સંચો, ના હોય તો દૂધની થેલીમાં કાણું પાડી અને તમે પાડી શકો છો. તમને જે રીતે જાડી પાતળી જે રીતે કરવી હોય તમે કરી શકો છો. હવે પાછળથી તમે સેજ ચાખી લેવાનું. જો મરચું ઓછું લાગે તો એના ઉપર તમે નાખી શકો છો મીઠું મરચું, સેજ ચાખી લેવાનું. અમારી ચકરી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો ઉપર જઈને જે ચકરી પાડીશ તેનો વિડીયો બનશે તો ચોક્કસથી તમને હું બતાવીશ. ચાલો હવે અત્યારે ધાવામાં સવાર ચકલી પડી રહી છે. ચકલી દેશી જુગાડ. હા, દૂધની થેલી. તો પેલો સંચો પડ્યો ને આપણો જોડે. સંચામાં શું કે ચીકણું થઈ જાય, બધા હાથ ખરાબ થાય, એટલે ગોલ ગોલ ફેરવે ને તો લપસી પડે. ને દૂધની થેલીમાં કશું તકલીફ ના થાય. સરસ મોતીના દાણા જેવા. હા, સરસ મજાના મોતીના દાણા જેવા. ને આપણે જે અંબા જે કેસુડા લાયા તેને સુકાવવા માટે મૂક્યા છે. કેસુડાના ફૂલ લીલા હતા તો જીવાતું નથી. હા, એ તો રહેવાનું બાકી. હવે પાપડી નહીં કરવાની આની, ક્યાં જ કરવી? કાલે. અચ્છા, સ્ટેપ બાય સ્ટેપ કરો ને. સરસ કરો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. તુવર, રીંગણ, ટામેટાની લીલી ડુંગળીની સબ્જી આપણે બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. જે મારા ઘરમાં 3 જાતની સબ્જી થઈ. અત્યારે લીલી ડુંગળી, ટામેટાં અને તુવર. એની સબ્જી થઈ રહી છે. બાજુમાં એકલા રીંગણના સફેદ રીંગણ આવે છે, એના રવૈયા બેસન નાખીને એના પપ્પાને ભાવે છે તો બનાવ્યા. સેજ ગરમ મસાલો નાખીશું, સેજ હળદર, લીલી મરચ. સવારમાં લીલા મરચાંનો મસાલો વાટેલો તો મિક્સરમાં એ પડ્યો છે એટલે થોડુંક એ નાખ્યું છે. થોડી હિંગ, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. સરસ બધું મિક્સ કરી લઈએ. સેજવાર એને ખાવા દઈએ. પાણી નાખીએ એટલે ફટાફટ મસાલો આપણો ચડી જાય. એટલા બેસનના રવૈયા એમને ભાવે છે. બીજું કશું નાખવાનું નહીં, ખાલી મીઠું મરચું, ખાંડ, લીંબુ એવું જ નાખીને આ રવૈયા બનાવવાના હોય છે. અને ઉપર પાણી વરાળીથી કરવાનું. પાણી પણ અંદર નહીં નાખવાનું. વરાળનું પાણી જશે તેનાથી જ આપણા રવૈયા સરસ થઈ જશે. આવા રવૈયા એમને ભાવે છે. હજી થોડીક વાર એને રવા દઈશ, પછી થઈ જશે કમ્પ્લીટ. ત્યાં સુધી આપણો મસાલો જોઈ લઉં. ટામેટા કરી લઉં તરફ. જે આપણે તુવર અને રીંગણ સુધારી નાખ્યા છે એ નાખી દઈએ. અત્યારે લીલી તુવર બહુ જ મોંઘી આવે છે. 40 રૂપિયાની 500 ગ્રામ. 250 લાવી તો 50 ગ્રામ દાણા પણ નહીં નીકળ્યા 250 તુવરમાંથી. મેં કીધું હવે આજે એને ઠેકાણું પાડી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. આ મારું રુચિતાનું અને ભાવેશનું 3 જણાનું આ સબ્જી છે. આ એના પપ્પા માટે સવારે વિશાલને બટાકાની સબ્જી કરી આપી. બસ આમાં થોડુંક પાણી નાખી અને 2-3 સીટી મારી દઈશું તો તુવર રીંગણ બધું સરસ ચડી જાય. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી કેવી લાગી. ઉભો રે. આ તો ખોલ ધીરે. તું કેમ બહાર આવ્યો? કે ખબર પડી તને? સિસ્ટમ બોલ દે. હા, સિસ્ટમ. ચલો ભાઈ, આજે છે ને બહુ સરસ મજાની ગાડીની મને એવરેજ મળી છે. હું તમને બહુ મસ્ત એનો આઈડિયા આપું. હું એવરેજ કેવી ચલાવ અત્યારે ગાડીમાં છું એટલે તમને જસ્ટ થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં છું. આજે આ 2 લખેલું છે ને, આ 8 થી આ હોર્સ પાવરનું ઓપ્શન આવે છે. જે આ લેફ્ટ સાઈડ તમને દેખાય છે ને, આ 2
બરાબર 2 ના ઉપર કદી રેસ આપવો નહીં. જો તમને હમણાં બતાવું છું. એ આ ખેબડી આવી જો સાઈડ બ્રેક મારું જો આજે 3 ગયું ને એ થવા નહીં દેવાનું. 2 ના ઉપર આ બેટા અંદર આવજો. 2 ના ઉપર રેસ રાખવાનો અને જે આની સ્પીડ છે મિનિમમ જે મારી નોર્મલ સ્પીડ છે 70-80 ની જ રાખું છું. 80 ની સ્પીડ તમે જો મેન્ટેન કરશો 80 ની સ્પીડ જો મેન્ટેન કરશો તમને સારામાં સારી એવરેજ ગાડીમાં તમને જોવા મળશે. મને અત્યારે મારી ગાડીમાં કેટલી એવરેજ મળી છે તો હમણાં તમને સ્ક્રીનશોટ આપું છું. આ 2 જણા ખેબડી અને ખેબડો બાજવાનું ચાલુ કર્યું છે. ધન એટલે પણ આ 2 મિનિટ બેસવાનું આગો બેસ ક્યાં કરવું તારે? ઓ છે હેરાન કરશે. ચલો હું તમને છે ને સરસ મજાને પહેલા પેલી અપડેટ આપી દઉં, બતાવું તમને ઘરે પહોંચીને કઈ રીતનું સેટઅપ થાય. તમને કહું બહુ મસ્ત મને એવરેજ આવી છે. અનબિલીવેબલ. તારે એને ક્યાં મારવાનું આવે? ભાવેશ ને કહેજો, ભાવેશ કાકાને કહેજો. હા ચલો ઉતરશો બેટા. હા બોલ. હા હું કહું રિવર્સ કરું એટલે હા હળિયો કરશે. ધીરે અલે ધીરે ભાઈ. હા દેખાય તને? એ તું મને નહીં દેખાતું. તને દેખાય? સાઈડમાં જા થોડીક. ચલો હવે આપણી સરસ બેન કોણ આવ્યું? એ તો આવ્યો ને બસ. ચલો ભાઈ અત્યારે વળી દુબઈ જવાની તૈયારી કરી રહ્યો છે. એ ધનુ આમ જો કાકા ક્યાં જાય છે? દુબઈ થી શું લાવવાનું કઈ છે ધનુ? દુબઈ થી શું લાવવાનું? જો હું તમને જે એવરેજ કહેતો હતો ને 8.40 તમને બતાવું. મેં દર ગેસ પુરાવું ને એટલે હું ફોટો પાડી લઉં છું એટલે તમને બેટા સાઈડમાં આવતો ને 650 રૂપિયાનો 650 રૂપિયાનો ગેસ આવ્યો બરાબર અને 74.44 એટલે 8 કિલો 700 ગ્રામ ગેસ આવ્યો. એને તમે ડિવાઈડ કરો જેમ એમના ફોટો પાડ્યો છે ને એનાથી 31 વધારે 277 માં ગેસ પૂરો નતો થઈ ગયો. હજી થોડો ગેસ ચાલે એવો તો મતલબ 2 કે 3 કિલોમીટર એટલે ઓક્સિજન ઉપર આવે એટલે મેં ગેસ ફૂલ કરી દીધો એટલે 31 ની જેવી એવરેજ આવી. કંપની ક્લેમ કરે છે 30 ની અને મને આવી 31 ની એવરેજ. આ જો આગળ મને 27-28 ની એવરેજ આવી હતી બરાબર. હવે મારી થોડી ભૂલ હતી કે એક્ચ્યુઅલી રેસ કરું હું થોડું ફૂલ આપતું હતું. હવે મેં કન્ટિન્યુ જે પ્રમાણે કહીએ ને કે 2 ના ઉપર જ જતું 70-80 ના ઉપર જવા દેતો નથી. શું બેટા જમવા બેસું? હા મારો ધનો જો જમવા બેસો. તે મમ્મ કરી લીધું? ચલો ભાઈ ભાવ છે મારા માટે. મારા જોડેથી બ્લેક પેન્ટ મંગાવ્યું હતું એ બી એ મારા ઉપર પડી હતી મને લઈ લેતું. જો પેલી બધી વસ્તુ ક્યાં લઈ જાજો સરખું કરો. હા મૂકો છે કોઈ મૂકો છે રહી. આ બધું કોણ રસ્તા વચ્ચે તો મૂકી દે છે? મૂકી દે રે ધનુ મૂકી દે બધું. હા મૂકી આપ. જા ટિફિન મૂકી ના મારું એ પડ્યું દાદાની પાછળ. દાદાની જોડે પડ્યું ટિફિન. હા અને પેલી પાણીની બોટલ બી મૂકી નાવ. પાણીની બોટલ હા એ તો આવ્યો ને. હા કેવડી એ હા મારી ગુડ ગર્લ ડાઈ. શું ખવડાય તું? હા મરચા ખવડા? શું કે બેટા?
ગોડી ગોડી જો બધાને ડીશો કાઢી જો દાદા બોલાય નીચે દાદા ચલો મમ્મ કરવા આ મારી ખેબડી રોજ બટાકા કાપવા બે રોજ બટાકા કાપે સેવો બટાકા કાપીને શું કરવા જુઓ તારે હે જાત બટાકા કાપવાના ખુદમ કુછ ખસ આવે ખસ હા વાડી પકડ તારું બટાકી હા આવી જાય ચલો ભાઈ મસ્ત તાંદેરી છે કે મેથી પાલક પાલક હા અને જનવી ખાશે અત્યારે ખીચડી ખીચડી હા 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 કેમ મલકાય આજે આટલી બધી હે એ મારી સિક્સર 8 ચલો ભાઈ અત્યારે ધનવીના જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ તો સાસુના કામો પૂરા થાય મસ્ત દડો બે એટલે આ બાજુ ધ્યાન રાખ એ ધનુ એ ચલ લે જલ્દી આવ્યું બોલ એક હાટ અરે આ જ ચાવી છે બીજી ચાવી નથી બેટા નવી ગાડીને ચાવી આ રહી છે એને વળી જૂની ગાડીને ચાવી યાદ આવે છે તું આવ ચાલ જો અરે ગાડી જો ખુલી જો લોક ખુલી જો ખુલ્યું એને વળી જૂની ગાડીની ચાવી યાદ છે પણ હું કરું કે આવો ને તો હું કરવાનું કે આય ચાલ આય દોડ ચલો ભાઈ ધનવીના હેતના રુચિતાને બધાને મસ્ત ગાડીમાં આટો મારતા આવીએ હવે મજા આવી ગઈ લોકોને બે જણા જે ધડાધડ જે મસ્તી કરીને જે ડાન્સ કરતા હતા એ સામે જે પુષ્પાવાળું ગીત છે ને બંને એવા ગાંડા છે ને જોર ડાન્સ કરે અને પાછા ગાય બી ખરા જોડે જોડે ગાવાનું ખરું ડાન્સ કરતું જવાનું મજા આવી જાય લોકોને અને ભાવેશ જઈ રહ્યો છે દુબઈ ભાવેશ કમલેશ બે જણા જઈ રહ્યા છે દુબઈ ધનવીની ફરમાઈશ તો એને ભાવેશને ખબર જ છે કે શું એને ભાવ ચોકલેટ નહીં કહેતો ખજૂર તો લાવવાના છે જો ખજૂર જે મોટી જે ખજૂર આવે છે ને એ શું નામ એ ખજૂરનું નામ એ ધનવીને બહુ ગમે છે ચોકલેટ લાવી એના કરતા ખજૂર ખાય તો સારું ખજૂર ને બદામ તો એને પેલી ફોતરાવાળી સુરત મલ્હાર ઢોસા ફાઇન આવે છે આવો વિશાલભાઈ સુરત 100% આવીશું મલ્હાર ઢોસા ખાઈશું તમારી સાથે તમારા મમ્મી કેમ બધા કામ કરે છે ને તમારી પત્ની કંઈ કરતી નથી જુઓ હવે તમને એક વસ્તુ કહી દઉં મમ્મી રેસીપીના વિડીયો શૂટ કરે બરાબર એટલે મમ્મી રેસીપીનો બતાવે હું સવારે ગુડ મોર્નિંગનો મેસેજ ચાલુ કરું એટલે ગુડ મોર્નિંગથી ચાલુ કરું એટલે રુચિતા ઉપર કામ કરતી હોય નાહવા ધોવાનું ઉપર રૂમની સાફ સફાઈ બધું કરતી હોય એટલે તમને દેખાય નહીં બરાબર પછી એને જ બનાય સંભાર એને જ બનાય ખાલી આ ગોટાળો બનાવીને મેલ્યું એટલું જ એટલે હું જે કરું એનું એવું મતલબ નહીં કે રુચિતા કશું ના કરતી હોય મોટે ભાગે એ જ કરતી હોય ખાલી હું વિડીયોમાં જ ખાલી એને ધનવી એના વચ્ચે હેરાન કરે ને એટલે બહુ વિડીયોમાં પછી મજા ના આવે એટલા માટે તમે જો જરાક અવાજ હોય છે તો તમે નહીં બૂમો પાડતા કે કશું સંભળાતું નહીં એટલે ઘરે હેરાન કરતી હોય છે અને મમ્મી અંદર રસોઈ કરતી હતી બરાબર ત્યારે હું ધનવીના બાલ લઈ ગયો ત્યારે મેં બતાવી તમને કે રુચિતા હેતને હોમવર્ક કરાવી રહી છે મારી મચડી એટલે મતલબ થોડીક દાળ થોડીક કે ધમકી જેવું રાખવું પડે બરાબર છોકરું ડરે નથી એટલે રુચિતા એને હોમવર્ક કરાવતી હતી એટલે બધું કામ બધા હોપેલા છે એટલે એવું ટેન્શન ના લેશો એમાં છે તમે કઈ રસોઈ મસાલા કરો છો ચટણી બનાવો છો રુચિતા મસાલા નથી બનાવતી મમ્મી છે ને રેસીપીના વિડીયો બધાને જોવાના ગમે છે બરાબર એટલા માટે મમ્મી બનાવે છે અને જો રુચિતા બનાવવાનું ચાલુ કરે તો પછી ધનવી રહેતી નથી બરાબર એટલે થોડું એડજસ્ટમેન્ટ અમે પણ કરીએ તમે પણ કરો બાકી કામ બધાના કરેલા જ છે મતલબ સોંપેલા બીજું કંઈ નથી જેને જે હાથમાં આવે બધું કામ પતાવી દે બરાબર અમે લોકો જ્યારે આટો મારવા ગયા એટલે રુચિતા જે કચરા પોતું હાથે બધું કરવાનું બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરીને પછી અમે લોકો આટો મારવા માટે નીકળ્યા હતા એટલે ટેન્શન ના લેશો તમે મને લાગે છે કે ગોટાળા ઢોસામાં સંભાર ના હોય તો ચાલે હા 100% વાત સાચી જ તમારી બરાબર
સંભાર ઓલરેડી કોરું કોરું લાગે. તમારે સંભાર હોય તો થોડું ખાવાની મજા અને પેટ સારું એવું ભરાય. અને ખાલી ઢોસાને ખાવું હોય તો બટાકાની પણ જે આપણે ગ્રેવીવાળી સબ્જી બનાવીએ અને ઢોસા બનાવીએ તેમાં સંભાર ના હોય તો ચાલે, પણ થોડું હોય સંભાર તો સારું લાગે. કયું કે ઢોસા અને ગોટાળો જમે, હા, શાક રોટલી. શાક રોટલી જેવું લાગે. પેલું સંભાર એટલે મસાલા ઢોસા જેવું જરાક ફીલિંગ થાય કે ભાઈ કંઈક અને આપણે પાછું ઓલરેડી દાળ બાફેલી હતી જ, હા બરાબર. એટલે પછી એને વેસ્ટ તો ના કરાય કે સવારમાં ટિફિનમાં એર્યું આવો, સમજો બાપા, દાળ ઢોકળી આવો, પછી તો ડબ્બો ભરીને દાળ ઢોકળી આવો. પછી મારા એક ગરમ કરાવવા ચાવાળા જોડે જવું તું આ દાળ ઢોકળી ગરમ કર્યા તો હું કંઈક ખાઉં. પણ ભાવે છે તો એક સ્તવ લઈ લે. નહીં જોતું મારા એ તો નાને આમથી દુકાન ને હોય એમાં બધું ક્યાં ગોઠવા બેવું હું. ક્યારેક ક્યારેક ખાઈ લેવાય એવું ગરમ કરી. હા, અમારે પણ એક દિવસના 2 પેપર આવતા હતા. ઓહો, તો કોઈ એક જ દાડામાં બધા પેપર આવી જાય ને તો માથાકૂટ જ જાય. આ વાત છે 1982 સાલની વાત છે. 82 સાલમાં મારું 10મું ધોરણ પૂરું થયું હતું. એ વખતે બબે જ પેપર હતા. મને એટલું બરાબર યાદ છે. એક દિવસના બબે પેપર. સવારે આપ્યા, પાછા બપોર અડધો કલાક 2 કલાકનો આરામ મળે અને પાછું અમારું સાંજનું પેપર થઈ જતું હતું. એ સારું, ક્યારેક 4 દિવસમાં પેપર પતી જતો હતો. એ વેકેશન એ મામાના ઘેર બધા લોકો તે વખત જતા હતા મામાના ઘેર. આ વખતે બધા કોઈ જતું જ નહીં, સીધા વોટર પાર્ક જ જાય, રિસોર્ટોમાં જ જાય. મામાના ઘેર તો ક્યાં બધા ભૂલી જ ગયા. એ તમે નહીં જતા પણ જવાવાળા તો બધા જાય. મામાનું ઘર તો બધાને યાદ આવે. અને આજે મેં તમને ગાડી મારી એવરેજનું કીધું ને, 31ની મેં એવરેજ ખેંચી છે. ફરીથી હું તમને કહી દઉં છું, જેના જોડે બલેનો ગાડી હોય અને સીએનજી હોય અને એને કેટલી ગાડીની એવરેજ આવે છે એ કોમેન્ટમાં જરા મને જણાવજો. 650 રૂપિયાનો મારો ગેસ આવે તો જો સ્ક્રીનશોટમાં આપી રહ્યું છું, અને એમાં ગેસ આવે તો 8.740, બરાબર. અને મારી ગાડી કેટલી ચાલી હતી એ પણ તમને બતાવી રહ્યું છે, 277. એટલે મતલબ સમજો ને 280 બી ચલાવ્યું હોત તો કદાચ ચાલી ગયા હોત. પછી એકદમ મારા પાસે આગળ કોઈ ગેસ નહોતું, એટલે એક્ઝેક્ટ ટાઈમે મારો ગેસ પૂરો થઈ ગયો હતો. અને ઓન એન એવરેજ તમે જુઓ તો 31ની એવરેજ નીકળે છે. કંપનીવાળા 30ની એવરેજ કહે છે અને આપણે 31ની એવરેજ કાઢી. આવી આટલી એવરેજ સારી શા માટે આવી, મેં તમને આનું રીઝન બતાવ્યું હતું કે જે આરપીએમ જે ખરા એ 2 રાખવાના, મતલબ 2ના ઉપર જવા નહીં દેવાનું. આ ગાડીની સ્પીડ છે 70-80ની મેન્ટેન કરશો, સારામાં સારી એવરેજ તમને સીએનજીમાં જોવા મળશે. જો પેટ્રોલમાં હોય તો પણ તમે આ જેનો ઉપયોગ આવી રીતે ગાડી ડ્રાઈવ કરશો તો તમને સારામાં સારી એવરેજ મળશે. અને મારુતિ સુઝુકીની એક એપ્લિકેશન છે, બરાબર, મારું ડ્રાઇવિંગ સ્કિલ કેવું છે એનું મને 100% વેરી ગુડ આપેલું છે. જો એનો પણ તમને સ્ક્રીનશોટ આપી રહ્યો છું. એક્સેલન્ટ મને એને કીધું કંપની વડે. એ બધું ઓટોમેટિક છે, મોબાઈલથી બધું એટેચ હોય છે અને એના રિઝલ્ટ પણ આપ્યું, વેરી ગુડ ડ્રાઇવિંગ. મારુતિ સુઝુકી વાળા પણ 100% ગેરંટી આમ રિવ્યુ સારો આવતો. એટલે આપણે ડ્રાઈવર કે પ્રો કહેવાય મમ્મી, પ્રો ડ્રાઈવર કહેવાય. અને મારી મેં અલ્ટોની અંદર 315 કિલોમીટરની એવરેજ મેં લીધેલી છે ફૂલ સિલિન્ડરમાં. 315. હવે તમે આપણે ગાડી ચલાવીએ, તમારી ગાડી હોય ને તમે કેટલું એવરેજ કોમેન્ટમાં કહેજો તો મને ખબર પડે. એ જોજે. અને મેં તમને જે એવરેજ આપી છે ને એ એસીમાં આપી છે. એસી કરીને જ ગાડી જે બી જ્યારે બી ડ્રાઈવ કરતો એસી જ ચાલુ હતું મારું, એની અંદર મને આટલી સરસ મહિની એવરેજ મળી છે, બરાબર. નોન એસીમાં નથી ગયો, એસીમાં જ મેં ગાડી ડ્રાઈવ કરી છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે.